સર્વે ભક્તો પોતપોતાની જગ્યા પર ઊભા થાઓ રાષ્ટ્રગીત ગાન માટે. भारत माता की, भारत माता की, भारत माता की. बोल श्री काशी विश्वनाथ भगवान की जय. પોતપોતાની જગ્યાએ બિરાજમાન થાઓ. નમસ્કાર. શિવ કથા સેવા સમિતિ આપ સૌ શિવ ભક્તોમાં રહેલા સદાશિવને નમન કરે છે, પ્રણામ કરે છે. આદરણીય મુખ્ય પોથી યજમાનને વિનંતી કે આપ પોથી પૂજન માટે પધારો. શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા પરિવાર પણ વિનંતી કે આપ પણ પોથી પૂજન માટે પધારો. અને ત્યારબાદ રાધે બિલ્ડર્સ અમદાવાદથી આવેલા શ્રી મહેન્દ્રભાઈ પટેલને વિનંતી કે આપ પણ પોથી પૂજા માટે પધારજો. जप ले शिव जी का नाम मनवा, जप ले शिव जी का नाम. नाम ही तुझको नरक से बचाए, नाम ही तुझको नरक से बचाए, स्वर्ग बिठाए. नाम मनवा जपले शिव जी को नाम मनवा, जपले शिव जी को नाम. शिव जी को सुत गणपति दाता, मंगल मूर्ति ना, मंगल मूर्ति ना. सुख के सागर हे शिव शंकर, टाड़े विघ्न हजार, टाड़े विघ्न हजार. पार्वती संग है भस्म अंग है, पार्वती संग है भस्म अंग है. भांग पिवे भगवान मनवा, जपले शिव जी का नाम मनवा, जपले शिव जी का नाम. मनवासित फल शिव से मिलेगा, माँ का है वरदान, माँ का है वरदान.
चौद ब्रह्मांड का स्वामी शिव है, शिव गति जीव जाय, शिव गति जीव जाय। जीव को तारक पार उतारक, जीव को तारक पार उतारक, ठारत जीव को ठाम मनवा, जपले शिव जी को नाम मनवा, जपले शिव जी को नाम। जाको नाम राम जपत है, हे अवधरो ये धाम, अवध के रे धाम। नटुदान कहे नमः शिवाय कर, नाम से अमरना, नाम से अमरना। हे हर हर पल हरख हो जाए, हे हर हर पल हरख हो जाए, हर जीव को विश्राम मनवा, जपले शिव जी को नाम मनवा, जपले शिव जी को नाम मनवा, जपले शिव जी को नाम। गुरु मारा गारोडी ने मुझ पर कीधी ने में, पण मोरो मोरो बताव्यो मने मर्मनो, ए पशी उतरी गयो सब जे। धन गुरुदेव मारा, ए धन गुरुदाता ने, आए मारा सदगुरु ये शब्द गुरुजी नो महिमा हूँ तो पल पल गाबोले, अने मारा गुरु ना गुण नो नामे શિવ કથા સેવા સમિતિના જે સભ્યોને પોથી પૂજનની ઈચ્છા હોય ઝડપથી અહીં આવી જાય. માત્ર શિવ કથા સેવા સમિતિના સભ્યો જ, જે સભ્યો
જે સભ્યોની આજે ઈચ્છા છે એમની ઈચ્છા બાપુ પૂર્ણ કરશે. અને કથા વિરામ બાદ બાપુ જ્યારે નીકળે છે ત્યારે બધાની બહુ ભીડ થાય છે, એટલે બાપુએ વિનંતી કરી અને અમને લોકોને એમ લાગ્યું કે એ વાત બરાબર છે. શિવકથા સેવા સમિતિને એવું લાગ્યું કે બરાબર છે. બાપુ અહીંયા 15 મિનિટ બેસશે, નીચે આવીને બેસશે. ઘણા વૃદ્ધોને બાપુની સાથે દર્શન કરવા હોય, વાત કરવી હોય તો એ બાપુ અહીંયા ઉપલબ્ધ થશે. તમે ચિંતા કર્યા વગર આવજો, પણ ત્યાંય ધક્કામુક્કી ન થાય એનું ધ્યાન રાખજો. લાઈનમાં આવજો. તમે બધા જ આવી નહીં જાઓ ત્યાં સુધી બાપુ નહીં જાય. બાપુ બહુ સરળ વ્યક્તિ છે, એટલે તમે એવી કોઈ ચિંતા ના કરશો કે બાપુ પાસે શું કરાય. તમારે પધરામણી તમારા ઘરે કરાવવી હોય તો પણ કોઈ ભેટ, કોઈ દાન કદાચ ન આપી શકાય તો એવી કોઈ ચિંતા ના કરજો. માત્ર એક શુદ્ધ હૃદય રાખજો. તમારો પ્રેમ હશે અને શુદ્ધ હૃદય હશે તો બાપુ ચોક્કસ તમારા ઘરે પધરામણી કરશે. અને એકાદ નાનકડું વ્યસન પણ જો હોય ને તો બાપુના ચરણમાં ધરી દેજો, એટલે બાપુની બહુ મોટી ભેટ ગણાઈ જશે. બાપુને એનાથી મોટી કોઈ કિંમતી ભેટ બાપુ ગણતા નથી. તમે તમારું વ્યસન બાપુને આપી દેજો, તમે પ્રેમ આપી દેજો. કાશી વિશ્વનાથ સ્ટોર સભા મંડપની બહાર છે. ગઈકાલે જ બાપુએ રુદ્રાક્ષનો ઘણો બધો મહિમા કહ્યો છે. ત્યાંથી તમને 1 થી માંડીને 14 મુખી સુધીના રુદ્રાક્ષની માળા, પારદ શિવલિંગ, શાસ્ત્ર મોક્ષ માટે પારદ શિવલિંગને મહત્વ આપે છે. પારદ શિવલિંગ એ મોક્ષ પ્રાપ્તિ માટેનું ઉત્તમ માધ્યમ છે. આપને જો એ અપેક્ષા હોય તો એ કાશી વિશ્વનાથ સ્ટોરમાં ઉપલબ્ધ થશે. યત કૃપાતમ હમ વંદે પરમાનંદમ માધવમ. પહેલો નામ પરમેશ્વર જેને જગત માંડ્યો છે જો, નર મૂરખ છે જે સમજે નહીં, મારો હરિ કરે શો. હે મને મુશ્કેલી જ્યારે પડે, એ ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખ આવે ને વિહરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી થાય જ્યારે બે પૈસાની, બની જાવો હું તો બહુ અભિમાની.
મોડી થાય જ્યારે બે પૈસાની. બાપુનો સંગીતનો સ્ટાફ, જેના કારણે કથાને તમે બહુ સરળતાથી માણી શકો છો. રાજભા આદરણીય તબલા વાદક શ્રી, બેન્ઝો અને વાયોલિન વાદક શ્રી, આ બધાને દુબળા શરીરમાં પણ કેવો પહાડી અવાજ શિવે મૂક્યો છે. રાજભા, શિવ કૃપા હોય તો જ અવાજમાંથી નાદ ઊભો થાય અને નાદ એ નાદ બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરે. અવાજ અને નાદ વચ્ચેનો તફાવત જ એ છે કે આપણે સામાન્ય રીતે બોલીએ એને અવાજ કહેવાય, પણ ઈશ્વર કૃપાનું અવતરણ થાય અને આપણો અવાજનું તાદાત્મ્ય માં વાગ્વાદિનીની કૃપાથી પરમ તત્વ સાથે જો જોડાણ થાય તો પછી એમાંથી નાદ બ્રહ્મ બને. આપ સૌમાં સમાયેલા શિવ તત્વને શિવકથા સેવા સમિતિ વંદન કરે છે. આજની કથા સતી પ્રાગટ્યની કથા છે. આ સતી કોણ છે? શાસ્ત્રોક્ત રીતે તો તેઓ દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓમાં સૌથી વડીલ ભગીની હતા, પરંતુ શિવ પોતાના સર્જન સાથે કદી એ પોતાની જાતને ન જોડે. શિવની સાથે જોડાવું એટલે શિવ સ્વરૂપ થવું. દેવોથી લઈને દાનવો બધા પોતાનું અલગ અલગ સ્વરૂપ ધરાવે છે. શિવ એટલે જ બધાથી જુદા છે, જુદા મહાદેવ છે. મહાદેવે મહાસતીને, આદ્ય શિવે આદ્ય શક્તિને પોતાની સાથે જોડ્યા છે, કારણ કે સતી એ શિવા છે. એમનું સાંસારિક નામ સતી છે, પરંતુ વાસ્તવમાં તેઓ શિવા છે. શિવ અને શિવા અલગ નથી, એક છે. અર્ધનારેશ્વર સ્વરૂપ એ શિવ અને શિવાનું અદ્વૈત સ્વરૂપનું દર્શન છે. શિવે પોતાની પ્રચંડ ઉર્જામાંથી થોડી ઉર્જા વિભાજિત કરીને શિવાનું સર્જન કર્યું છે. શિવા સૌપ્રથમ સતીના નામે, ત્યારબાદ પાર્વતી, ઉમા, અર્પણા, અપર્ણા એવા વિવિધ નામો ઓળખાયા છે. શિવા એ સતી છે અને સતી શિવા છે. શિવ જેટલી જ ઉર્જા તેમને શિવે અર્પિત કરી છે, એટલે જ તેને આદ્ય શક્તિ પણ કહેવાય છે. શિવાની શક્તિ શિવની શક્તિ કરતાં થોડી સૌમ્ય છે. માનવી સરળતાપૂર્વક તેની સાધના કરીને એને પ્રાપ્ત કરી શકે છે. આ આદ્ય શક્તિના પણ 3 સ્વરૂપો છે: મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. સમગ્ર સૃષ્ટિ આ 3 શક્તિઓથી સંચાલિત થાય છે, અને ત્રણેય શક્તિઓ પ્રાપ્ત કરવા માટે જ હંમેશા સૃષ્ટિ ગતિશીલ રહે છે. શક્તિને અંગ્રેજીમાં એનર્જી કહેવાય, અને તેના પોઝિટિવ અને નેગેટિવ એનર્જી એવા 2 ભાગ પડે છે. જ્યાં સારું છે ત્યાં ખરાબ છે જ, અને ખરાબ છે જ એટલે જ સારાનું સારાપણું છે, અને સારાની ઓળખાણ પણ છે. એ જ રીતે શક્તિ પણ સાત્વિક અને તામસી બંને હોય છે, પરંતુ અંતે વિજય તો સત્યનો થાય છે. આ સત્ય એટલે જ સતીની શક્તિ છે. અન્યાય સામે લડવાની ઈચ્છા થાય ત્યારે સત પ્રગટ્યું કહેવાય. ખોટાને ખોટું કહેવાની હિંમત આવી જાય ત્યારે સત પ્રગટ્યું કહેવાય. અને સતની પોતાની શક્તિ હોય એવું નથી. સત્ય પોતે જ એક શક્તિ છે, અને એ શક્તિનું સર્જન સ્વયં શિવે કર્યું છે, એટલે તેનો પરાજય કદી શક્ય બનતો નથી.
શિવના 3 સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ છે, એવા જ 3 સ્વરૂપ શક્તિના પણ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. આ આદ્ય શક્તિ કોઈ સ્ત્રી કે પુરુષ રૂપે નથી, શક્તિનું પોતાનું શક્તિ સ્વરૂપ છે. સાધનાની ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી જે શિવની શક્તિનો આવિર્ભાવ થાય ત્યારે શિવા એ શક્તિને સ્વીકારવા માટે સાધકને સુપાત્ર અને લાયક બનાવે છે. અને એટલે જ તંત્ર માર્ગ હોય કે અઘોર માર્ગ, એ પણ શિવની સાધના કરે છે અને સાત્વિક માર્ગીઓ પણ શિવને જ ભજે છે. સમગ્ર વિશ્વની પોઝિટિવ અને નેગેટિવ એનર્જીનું સંચાલન કરતા અને શિવ શક્તિના અદ્વૈતને સતી અથવા તો શિવાના પ્રાગટ્યની કથા દ્વારા સમજાવવા માટે આદરણીય લંકેશ બાપુને પ્રાર્થના કરીએ કે આપ માં વાગ્વાદિનીનું આહવાન કરી સતી પ્રાગટ્યની કથાને સમજાવો. શ્રી લંકેશ બાપુ. હલો. હલો હલો. શ્રી ગણેશાય નમઃ. શ્રી કાશી વિશ્વનાથાય નમઃ. શ્રી સુખેશ્વરાય નમઃ. રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરम् નાનારત્નવિભૂષિતમૃગમદા મુદાન્कितं ચંદનम् જાતિ ચંપકબિલ્વપત્ર રચિતા પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે હૃત્કલ્પિतं ગૃહ્યતાम्. સૌવર્ણે મણિખાંડરત્નરચિતા પાત્રે ઘૃતાં પાયસ ભક્ષ્યં પંચવિધ પયોદધિયુત રંભાફલં ફાણિતम्.
सकनामयुतं जलं रुचिकरम् कर्पूरखण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु। छत्रं चामरयोर्युगां व्यजनकम् चादर्शकं निर्मला वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो। पूजां गृहाण प्रभु। छत्रं चामरयोर्युगां व्यजनकम् चादर्शकं निर्मलम् वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो। पूजां गृहाण प्रभो। शम्भो तवाराधनम् शिवो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्दे श्री महादेव शंभो।
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकराय नमः शिवाय शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः अनाथ नाथ विश्वनाथ देवादिदेव महादेव ગઈ કાલે ખૂબ આનંદ કર્યો.
રાત્રે 1 વાગ્યો છતાં એવું લાગે કે જો 5 વાગે તો ચાલે. કૃષ્ણ જન્મોત્સવ ત્રણ દી કેવી રીતે ગયા એ ખ્યાલ ના આવ્યો. કાશી વિશ્વનાથને પ્રાર્થના કે બાકીના 6 દી પણ આવી રીતે જ નીકળે. એક આનંદ સહિત अनाथ नाथ विश्वनाथ. आइए उस महादेव को याद करते हैं. हाँ, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર સોમનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર સોમનાથ શંભો. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો. શેષનાગનો ગલપટો કરી શિવજી ગયે
અખંડ તપસ્યા પ્રભુએ ધારણ કરે, જય જય વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર સોમનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર સોમનાથ શંભો. व्याघाम्बरं भस्माम्बरं जटा जो आसन लगाए बैठे कृपा सिंधु कैला सुखेश्वर महादेव की जय, काशी विश्वनाथ महादेव की जय, नमः पार्वती पति हर महादेव महादेव महादेव. ભગવાન કાશી વિશ્વનાથની પૂજા કેવી રીતે થાય? કેવી રીતે પૂજા કરવાથી શિવજી ખૂબ પ્રસન્ન થાય?
પૂજાના ક્રમમાં પુષ્પનું શું મહત્વ છે? કેવા પુષ્પ અર્પણ મહાદેવને કરવાથી શેની પ્રાપ્તિ થાય, શું ફળ પ્રાપ્ત થાય? શાસ્ત્રના મત મુજબ ચંપો અને કેવડો આ બંને પુષ્પ તમે છોડી દો, બીજા દરેક પુષ્પ મહાદેવને ખૂબ જ પ્રિય. અને મંદાર કહેતા ધતુરો, મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય, તસ્મૈ મકારાય નમઃ શિવાય. જે ભક્ત લક્ષ્મી ઈચ્છે એને હંમેશા મહાદેવને ત્રણ કમળ મસ્તકે સ્પર્શ કરીને શિવને અર્પણ કરવા. ત્રણ કમળ, મહાદેવને કમળ ખૂબ પ્રિય. ભગવાન વિષ્ણુએ જે સુદર્શન ચક્રની પ્રાપ્તિ કરી, રાવણે જે પણ સિદ્ધિ પ્રાપ્ત કરી એ કમળથી જ કરી. કમળ મહાદેવને ખૂબ પ્રિય. પુત્ર ઈચ્છનારે ધતુરો મહાદેવને અર્પણ કરવો. યશ માન પ્રતિષ્ઠા માટે આકડાના ફૂલ એ પણ મહાદેવને અર્પણ કરી શકાય. રોગમાંથી મુક્તિ માટે કરેણના પુષ્પો, અખૂટ ધાન્ય માટે જોઈના પુષ્પો, અને મહાદેવને તમે દરેક પ્રકારના આભૂષણો અર્પણ કર્યા હોય, પરંતુ જ્યાં સુધી બીલીપત્ર તમે અર્પણ ના કરો ત્યાં સુધી એ મહાદેવની પૂજા પૂર્ણ નથી ગણાતી. મહાદેવને બીલીપત્ર ખૂબ જ પ્રિય. આ જગતમાં પૃથ્વી પર પ્રભુના અનેક અવતાર થયા, દેવી દેવ સ્વરૂપ. કોઈ દેવની ભૂલથી એને પૃથ્વી પર આવવું પડે. કોઈ સંત મહાપુરુષો કર્મના દોષથી અવતાર લઈ કોઈ દેવી, કોઈ દેવ, કોઈ ઋષિ મુનિ વગેરે શ્રાપ દોષથી ભૂલથી આ પૃથ્વી પર ઝાડ, વૃક્ષ, છોડ, નદી, પર્વત એવા અવતાર સ્વરૂપે અવતરે છે. દેવાદિદેવ મહાદેવને બીલીપત્ર શા માટે પ્રિય? અનેક મતાંતર છે. માં પાર્વતીના પ્રશ્વેદ કહેતા પરસેવામાંથી પણ ઉત્પન્ન થયેલું કહે છે. જ્યારે માં ભગવતી શિવાએ ગાયનો અવતાર ધર્યો અને ગોમય કહેતા ગાયના છાણમાંથી પણ આ બીલીનું વૃક્ષ થયું. એવી પણ એક સુંદર રસમય કથા છે. એકવાર પાર્વતી અને લક્ષ્મી બંનેનો મિલાપ થયો. બંને વાર્તાલાપ કરતા હતા
વાતો વાતોમાં પાર્વતીએ કહ્યું કે લક્ષ્મી, તને ખ્યાલ છે કે આ પૃથ્વી પર સૌથી શ્રેષ્ઠ નારી કોણ, સ્ત્રી કોણ? લક્ષ્મી કહે, હા, એ હું જ છું, કારણ કે આ જગતના પાલન કરતા એ ભગવાન વિષ્ણુ છે. વૈકુંઠ પતિ એ વિષ્ણુ છે, માટે એમના ઘરેથી હું છું, એમના ધર્મ પત્ની હું છું, માટે આ પૃથ્વી પર આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ નારી હું છું, પાર્વતીજી. પાર્વતી કહે, ના, આ સૃષ્ટિમાં દેવાદિદેવ મહાદેવ કહેવાય અને તેમના ધર્મ પત્ની હું છું. પત્ની અને ધર્મ પત્નીમાં શું ફરક? જે પતનના માર્ગે લઈ જાય એનું નામ પત્ની, અને જે ખુદ ધર્મ કરે અને પતિને પ્રેરિત કરે એનું નામ ધર્મ પત્ની. એમના ઘરેથી હું છું, માટે લક્ષ્મી સૌથી શ્રેષ્ઠ એ હું કહેવાવું. બંને વચ્ચે ખૂબ વાદ વિવાદ થયો. પાર્વતી કહે, ના, હું શ્રેષ્ઠ. લક્ષ્મી કહે, ના, હું શ્રેષ્ઠ. એમાં લક્ષ્મીએ પાર્વતીને શ્રાપ દીધો કે જા, તમે વૃક્ષ સ્વરૂપે તમે પૃથ્વી પર જા. અને પાર્વતીનો જન્મ વૃક્ષ સ્વરૂપે બીલીપત્રનો થયો. અને જે મૂળભૂત તત્વ ઈચ્છા શક્તિ અને શિવ શિવામાંથી જે ઉત્પન્ન થયેલી સત્વ, રજસ અને તમસ, એના કારણથી એને 3 પત્તા જે હોય છે પાન, એના કારણથી મૂળભૂત તત્વોમાંથી એ ઉત્પન્ન થયેલું વૃક્ષ છે, માટે મહાદેવને ખૂબ જ પ્રિય. જે ભક્ત બીલીપત્ર મહાદેવને અર્પણ કરે, ઓમ નમઃ શિવાયનો જાપ કરે અને પછી પોતાના પાસે રાખે, એનું અદ્ભુત જીવન, એના દરેક ધારેલા કાર્ય એ પૂર્ણ થાય. મહાદેવને, શિવજીને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. માં પાર્વતીએ પણ શ્રાપ દીધો લક્ષ્મીને કે તમે પણ છોડ સ્વરૂપ થાવ, એટલે તુલસી. તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય, એની અદ્વિતીય જાલંધર ઇત્યાદિની પણ કથા છે, પરંતુ અવતાર સ્વરૂપ એ જ તુલસી. મહાદેવને બીલીપત્ર જે અર્પણ કરે, શિવ ખૂબ જ પ્રિય. બીલીના વૃક્ષ નીચે કોઈ સારા વ્યક્તિને, કોઈ નિષ્પાપીને, કોઈ સાધુ સંતને, કોઈ બ્રાહ્મણને બીલીના વૃક્ષ નીચે કોઈ જમાડે, અને એ જમાડવાની અંદર પણ દૂધ, દહીં, સાકર અને મિષ્ટાન એ ખાસ હોવું જોઈએ. આ પ્રમાણે બીલીના વૃક્ષ નીચે કોઈ જમાડે તો શાસ્ત્ર એવું કહે છે એને અગણિત સંપત્તિ પ્રાપ્ત થાય છે. એના ઘરે અખૂટ ધન રહે છે, કોઈ દિવસ એ ધન ખૂટતું નથી. કુબેર ભંડારના ભંડાર અખંડ ભરપૂર રહે. બીલીપત્ર અર્પણ કરવાથી ગમે તેટલા મોટા પાપ કર્મ કર્યા હોય એમાંથી મુક્તિ મળે. બીલીપત્ર કેવી રીતે અર્પણ કરવું જોઈએ તો એનું પણ શાસ્ત્રમાં વર્ણન છે. બીલીપત્ર એનો જે ચપટો ભાગ હોય એ લિંગને સ્પર્શ થાય એવી રીતે, અને એનો જે અગ્ર આગળનો ભાગ હોય એ આપણી તરફ રહેવો જોઈએ. એ પ્રમાણે બીલીપત્ર અર્પણ કરવાથી
શાસ્ત્ર કહે એક જ બિલીપત્ર એવી રીતે અર્પણ કર્યું હોય તો ભગવાન શિવ એનો સ્વીકાર કરે જ છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આવી રીતે બિલીપત્ર આ જે ચપટો ભાગ છે એ લિંગને સ્પર્શ થવો જોઈએ અને આ જે મુખ્ય પત્તું છે વચ્ચેનું રુદ્ર સ્વરૂપ એ તમારી બાજુ રહેવું જોઈએ. એટલે અહીંયા ચંદન કે ચોખા લગાવો તો શ્રેષ્ઠ અને આ રીતે આમ અર્પણ કરવાનું. આવી રીતે જે અર્પણ કરે એક જ બિલીપત્ર ભલે તમે અર્પણ કરો એનો મહાદેવ સ્વીકાર કરે જ, શાસ્ત્ર મત છે એનો. શિવની પૂજામાં બિલીપત્ર ખૂબ જ આવશ્યક છે. મહાદેવને ધૂપ કરવો અને ધૂપ જ્યારે પણ તમે અગરબત્તી કરો એ ભગવાનની નાભીમાં કરવી. મંત્ર મહોદધિમાં ખૂબ જ શ્રેષ્ઠ આનું વર્ણન છે. 22/115 નંબરનું સૂત્ર છે કે ધૂપ જ્યારે પણ તમે કોઈ બી દેવને અગરબત્તી કરો એના મસ્તક ઉપર નહીં, એની નાભીમાં, કારણ કે નાભી એ ઉત્પત્તિ સ્થાન છે. ધૂપ હંમેશા નાભીમાં અર્પણ થાય. અને મહાદેવને કયો ધૂપ વિશેષ પ્રિય? તો શાસ્ત્ર એવું કહે અગરુ અને ગુગ્ગલ એ મહાદેવને ખૂબ જ પ્રિય. અગરુ અને ગુગ્ગલ ખૂબ શ્રેષ્ઠ. મહાદેવને દીવો અર્પણ કરવો અને દીવો હંમેશા ભગવાનના નેત્રમાં બતાવો, દૂરથી આંખમાં.